આ બધાય માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો ને ફલાણાને જે હાંડ થઈને ફરે છે એ લોકો કેટલા બધા ક્રૂરતમમાં ક્રૂરતમ લોકો છે ને સરકારથી માંડીને તંત્ર સાથે કેવી મિલી ભગત કરી અને કરોડો અબજો રૂપિયાની ઉથલ પાથલ કરે અને રીતસર ભેળ શેળ કરી અને એવું તેલથી માંડીને બધું જ આપણને ખવડાવે કે તમને વ્યસન હોય કે ન હોય, તમને કેન્સરનું વ્યસન તો ચોક્કસ થઈ જાય સાહેબ. બિલકુલ ભયંકર, જેની કલ્પના ના આવે. આપણે તો હજી મેં તમને કીધું ખાલી એમાં એક પ્રવેશ કર્યો એમ કહો તો હાલે, આખે આખું ગોડાઉન બાકી છે એમ કહો તો હાલે. અને નહીં છોડીએ પાપી લોકોને. જેટલું આ ભગવાને જો તક હરખી આપીને કોઈ બીજો અવરોધ ન આવે, અવરોધ એટલે આપણને પ્રેશર ને મારી નાખે ને કૂટી નાખે ને ઈધર કરાવે, છાપા બંધ કરાવે, ટીવી બંધ કરાવે, સરકારથી ઈધર આવે, એ બધા ડખાડુકી તો આપણે સામાન્ય માણસ છીએ. કઈ આપણે કઈ રોબિન હુડ નથી કે કોઈ ટાર્જન નથી. પણ જો ઈશ્વરે તક આપી તો સાહેબ આ હંધાઈના ભાંડા ફોડ્યા વગર છૂટકો નથી. અને ખેડૂતોને પણ આપણે એટલું કહેવાનું છે કે તમારે પણ હવે થોડીક સાવધાની વર્તવાની છે.